આંધી વંટોળ, વૈશાખી વાયરા અને વરસાદની અનુભૂતિ બાદ હવે તૈયાર થઈ જાઓ ફરી તપવા માટે। આજથી શરૂ થઈ રહ્યો છે ગરમીનો રાઉન્ડ। એવી ગરમી પડશે કે તમે પરસેવે રેબઝેબ થઈ જશો। તો જાણો કઈ તારીખે સૂરજ દાદા આગ ઓકશે અને કયા વિસ્તારો બફાઈ જશે। વૈશાખી વાયરા, વરસાદ અને કરા બાદ તાપમાન ફરી 360 ડિગ્રી પલટાઈ જશે। ફરી માથું ફાડી નાખે તેવી ગરમી પડશે। છેલ્લા અઠવાડિયામાં ક્યાંક વાદળો બંધાયા તો ક્યાંક આ વાદળો વરસી પડ્યા તો ક્યાંક વાવાઝોડા જેવો વરસાદ વરસ્યો ને કરા પણ પડ્યા। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પણ પશ્ચિમી વિક્ષેપના કારણે આંધી વંટોળ સાથે અને તેજ ગતિના પવનો સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વરસ્યો। પશ્ચિમી વિક્ષેપના કારણે રાજ્યમાં પણ આંધી વંટોળનું જોર જોવા મળ્યું। કેટલાક વિસ્તારોમાં તો કરા વરસ્યા। જો કે ચોમાસા પહેલા ચોમાસા જેવો અનુભવ કરાવતું આ હવામાન ફરી એક વખત કરવટ બદલવાનું છે। હવે વારો છે તપવાનો। પરંતુ ધીરે ધીરે તારીખ 11 થી 20 માં પુનઃ એક્ટિવિટી શરૂ થશે અને તારીખ 11 બાદ આગ જેટલી ગરમી ફરી પુનઃ થવાની શક્યતા રહેશે। હવેની ગરમી જેવી તેવી નહીં હોય। હવામાન વિભાગે કરી છે હીટ વેવની આગાહી। आने वाले 6 दिनों के लिए हीट वेव की वार्निंग है गुजरात रीजन में और साथ में सौराष्ट्र और कच्छ रीजन में। 44 डिग्री ने पार पहुंचे पारो। टेम्परेचर की जो रेंज रहेगी लैंड रीजन पे ये 41 से 44 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है। अहमदाबाद वासियों खास साचवजो। आज अहमदाबाद सिटी के लिए येलो अलर्ट जारी है और कल से लेके आने वाले 6 दिनों के लिए अहमदाबाद सिटी के लिए ऑरेंज अलर्ट जारी है। और जो विंड की डायरेक्शन रहेगी गुजरात स्टेट के लैंड रीजन पे वो विंड की डायरेक्शन वेस्टर्ली टू नॉर्थ वेस्टर्ली विंड प्रिवेल करेगी। जो कि अंबालालના મતે તો મધ્ય અને ઉત્તર ગુજરાત વાસીઓએ પણ સાચવવું પડશે। ગરમીનો પારો અહીં પણ હાઈ જવાનો છે। બપોરે બહાર ન નીકળતા કારણ કે બપોરે લૂ જેવો અનુભવ થશે। પાટણ, હારીજ, બનાસકાંઠામાં એવી ગરમી પડશે કે લોકો ત્રાસી જશે। મધ્ય ગુજરાતના ભાગોમાં લગભગ 44 થી 45 ડિગ્રી ગરમી રહેવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ 43 ડિગ્રી ક્યાંક 44 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન થવાની શક્યતા રહેશે। પાટણ સમી હારીજના ભાગોમાં ગરમી રહેશે। બનાસકાંઠાના ભાગોમાં ગરમી રહેવાની શક્યતા રહેશે। આ ઉપરાંત હિંમતનગર, સાબરકાંઠાના ભાગોમાં ગરમી રહેવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ 43 ડિગ્રી ગરમી રહેવાની શક્યતા રહેશે। આ તરફ દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં પણ ભેજવાળા ગરમ પવનો ફૂંકાવાના છે। માટે સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોએ પણ લૂથી બચવાના તમામ ઉપાય કરવા પડશે। આ સમય સાચવી લેવાનો છે। જો બહાર નીકળ્યા અને ગરમી સાથે સામનો થયો તો સીધા હોસ્પિટલ ભેગા થઈ જશો। કર્કવૃત ઉપરના ભાગોમાં આકરી ગરમી પડવાની શક્યતા રહેશે। દરિયા કિનારાના ભાગોમાં લગભગ 34 ડિગ્રી સેલ્સિયસ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 34 ડિગ્રી સેલ્સિયસ આસપાસ મહત્તમ ઉષ્ણતામાન રહેવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી ક્યાંક 43 ડિગ્રી અને કચ્છના ભાગમાં 41 ડિગ્રી સેલ્સિયસ ઉપર મહત્તમ ઉષ્ણતામાન રહેવાની શક્યતા રહેશે। જો કે ગઈકાલે પણ રાજ્યમાં મિશ્ર હવામાન વર્તાયું। ક્યાંક જોરદાર પવન ફૂંકાયો તો ક્યાંક તાપનું ટોર્ચર અનુભવાયું। શુક્રવારના રોજ સુરેન્દ્રનગર શહેર સૌથી ગરમ શહેર નોંધાયું। એક તરફ લોકો ગરમીથી હાઈ તોબા પોકારી ગયા છે। એવામાં અંબાલાલ કાકા માની રહ્યા છે કે જો ગરમી સારી પડશે તો વરસાદ પણ સારો આવશે। જો કે આ વાત તેમણે રોહિણી નક્ષત્રને સંલગ્ન કરી છે। 25 મે થી 7 જૂન વચ્ચે રોહિણી નક્ષત્ર। રોહિણી નક્ષત્ર તપે તો વરસાદ સારો વરસે। રોહિણી નક્ષત્રમાં જોવા જઈએ તો 25 મે થી 7 જૂન વચ્ચે રોહિણી નક્ષત્ર રહેશે અને આ રોહિણી નક્ષત્ર તપવું જોઈએ। જો રોહિણી નક્ષત્રની શરૂઆતમાં એટલે કે 25, 26, 27માં જો વરસાદ થશે તો પછી 72 દિવસ સુધી માત્ર પવન ફૂંકાશે અને કાગડોળે વરસાદની રાહ જોવી પડશે। હવામાન આગાહીકાર અંબાલાલના મતે આ દિવસોમાં વાતાવરણમાં જે ફેરફાર જોવા મળશે
તેની સીધી અસર આ વખતના ચોમાસા પર જોવા મળવાની છે. અંબાલાલનું માનવું છે કે 25 મે થી 7 જૂન સુધી ગરમી પડે તો વર્ષ સારું જાય. રોહિણી નક્ષત્રના પહેલા ભાગમાં વરસાદ પડે તો ચોમાસામાં 72 દિવસ પવન ફૂંકાય. બીજા ભાગમાં વરસાદ થાય તો 65 દિવસ પવન ફૂંકાય. રોહિણી નક્ષત્રના છેલ્લા ભાગમાં વરસાદ થાય તો વર્ષ સારું જાય, એટલે કે ચોમાસાનો સારો વરસાદ થાય. અને બધાય દિવસોમાં વરસાદ થાય તો શરૂઆતમાં ચોમાસાનો વરસાદ સારો થાય, પરંતુ ચોમાસાની સિઝન ખરાબ જાય અને ખેડૂતોએ તેનો ભોગ બનવું પડે. કારણ કે જો પાક ફેલ થાય તો પછી આખી સિઝન ફેલ થાય અને વર્ષ પણ સારું ન જાય. આવી જ પરેશાની લોકોને રડાવી રહી છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં સ્થિતિ દયનીય છે. ગ્રાઉન્ડ રિપોર્ટની અમારી ટીમ પહોંચી તો પાણી માટે રઝળપાટ કરતા લોકોએ દર્દભરી કહાની વર્ણવી. ભર ઉનાળે પાણીનો કકળાટ. લોકોને તરસ છીપાવી છે, પણ જાય તો જાય ક્યાં? ઉનાળાની ભીષણ ગરમી વચ્ચે પાણી માટે ફાંફા મારી રહેલા આ લોકોની હૈયાવરાળ તંત્રને દઝાડે એવી ઉકળાટ ભરી છે. જઈ ગયા છે, આ 6 દિવસ થઈ ગયા છે. અમે આયા છે બહારથી, પણ પાણી જોવા નહીં મળતું. પાણી નળમું ડીપો પાણી નહીં આવતો છે આ ગવાડીની અંદર. નાયા વગર બેઠા શુક્રવાર આવે અચ્છો દાડા ત્યાં. બનાસકાંઠાના ધાનેરા પંથકના આ લોકોની વેદના સાંભળીને હૈયું હચમચી ઉઠશે. કારણ કે અહીંના લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. સ્થિતિ એટલી હદે વિકટ છે કે કેટલાય લોકો ટેન્કરના સહારે જીવન ગુજારવા મજબૂર છે. બહુ પાણીની તકલીફ પડી છે. પૈસા ખર્ચીને અમે પાણીના ટેન્કર ઉતર્યા છે. 1000 રૂપિયા લીધા છે. પેલા 500 રૂપિયા લેતા હતા, અમે 500 ના 1000 કરીને આવ્યા છે. અહીંના લોકોની સ્થિતિ જાણવા માટે ગ્રાઉન્ડ રિપોર્ટની અમારી ટીમ પહોંચી ધાનેરા. બનાસકાંઠાના ધાનેરા પંથકના ગામડાઓમાં ખરા ઉનાળે પાણીની મોકાણના આ દ્રશ્યો ઉનાળાની સ્થિતિની આપવીતી વર્ણવવા પૂરતા છે. અમારી ટીમે જઈને જોયું તો ધાનેરામાં આવેલા 8 બોરમાંથી અત્યારે એકમાત્ર બોર ચાલુ હાલતમાં છે. ચોંકાવનારી વાત તો એ છે કે બોર ચાલુ છે, પણ પાણી પીવા લાયક નથી. બાકી હતું તો ધાનેરા નગરની પાલિકાને પાણી પૂરું પાડતો સીપુ ડેમ છેલ્લા 3 વર્ષથી તળિયા ઝાટક છે. 3 વર્ષથી અહીંના લોકો માટે નર્મદા કેનાલ જ તારણહાર હતી. પરંતુ ઉનાળો આવતા જ લોકો માટે શરૂ થયો છે પાણીનો પોકાર. કારણ કે 1 તારીખથી 21 તારીખ સુધી કેનાલનું રિપેરિંગ કામ શરૂ કરાતા પાણીનો જથ્થો બંધ કરવામાં આવ્યો. એક તરફ ઉનાળાની બપોર અને બીજી તરફ લોકોની તરસ. આજે સાહેબ જઈ ગયા છે, આ 6 દિવસ થઈ ગયા છે. અમે આયા છે બહારથી, પણ પાણી જોવા નહીં મળતું. પાણી નળમું ડીપો પાણી નહીં આવતો છે આ ગવાડીની અંદર. જેને ઘરાઘર ટેન્કર આવે છે કે અમે મંગાવીશું, અમે ભરીએ, બીજા કોઈ ના ભરશે. બસ આ છોકરા આયા છે આપણે વેકેશનમાં, પણ એમને પાણી જેવું નાવા જેવું નહીં. અને ના કોઈ ખબર લે છે આ ગવાડીમાં કે પાણી છે કે નહીં. પીવાનું પાણી સાહેબ લાવે છે, આપણે કોઈને ઘેરથી લાવીએ છે ભરીને, કોઈ ખેતરમાંથી 1-2 ડબલા ભરીને લાવીએ છે, એમ કરીને દાડા નીકાળીએ છે સાહેબ. ટંકી સિક્કે ખાલી પડી છે. આ શુક્રવાર છે, નાવાનું પાણી જેવો ઘરમાં નથી. આ જૂન પહેલા કપડા પહેરીને ફરીએ છીએ. ખૂબ તકલીફ પડે ભાઈ, ખૂબ તકલીફ. નાયા વગર બેઠા શુક્રવાર આવે અચ્છો દાડા ત્યાં. તો પીવાનું પાણી ક્યાંથી લાવો છો? પીવાનું બાટલા મંગાવો, પૈસાથી મંગાવો. છેલ્લા 5-6 દિવસથી ધાનેરાના લોકો પાણી વગર ટળવળી રહ્યા છે. આવા સમયે લોકોએ ટેન્કર તરફ મીટ માંડી છે. ના છૂટકે અને મજબૂર થઈને અહીંના લોકો રૂપિયા ખર્ચીને ટેન્કર મંગાવી રહ્યા છે. ધાનેરાના કેટલાય એવા વિસ્તારો છે જ્યાં પીવાના પાણી માટે ટેન્કરો મંગાવવા પડે છે. 21 તારીખ સુધી નર્મદા કેનાલનું સમારકામ ચાલવાનું છે. એટલે હાલમાં ધોમધકતો તાપ પડી રહ્યો છે અને ત્યાં હજુ પણ 12 દિવસ અહીંના લોકોને પાણી માટે રઝળપાટ કરવું પડશે. પાણીની ભયંકર તંગી સર્જાતા લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. કારણ કે ટેન્કરવાળા પણ લોકોની મજબૂરી જોઈને મોકે પે ચોક્કા મારી રહ્યા છે. 6 દિવસ થઈ ગયા છે. આ 6 દિવસે પેલું પાણીનું ટેન્કર જોયું છે અમે. બહુ પાણીની તકલીફ પડી છે. પૈસા ખર્ચીને અમે પાણીના ટેન્કર ઉતર્યા છે. 1000 રૂપિયા લીધા છે. પેલા 500 રૂપિયા લેતા હતા, અમે 500 ના 1000 કરીને આવ્યા છે. તો 1000 રૂપિયા આપતા એ પાણી તો જોઈએ છે, વસ્તુ જોઈએ. પાણી વિભાગે અમને લેખિતમાં જાણ કરી હતી કે ભાઈ આટલા દિવસથી એટલા દિવસ સુધી પાણી નહીં આપી શકીએ.
રિપેરિંગ હોવાના કારણે તો એ વાત સમજી શકીએ કે જેથી વિભાગે એમને સજાગ કર્યા, તો નગરપાલિકા જોડે લગભગ 8 થી 10 બોર હોવા છતાં એક જ બોર ચાલુ હતો, તો તેના જવાબદાર અધિકારીઓને શું એ ખબર ન પડી કે નગરની જનતા કઈ પાણી માટે ભીજે જશે? હું તો આ પ્રજા પરેશાન થાય છે તેમાં પ્રજાને પણ દોષિત ગણું છું અને પ્રજા કરતા વિશેષ જવાબદાર ગુજરાતની સરકાર છે. વાતો મોટી કરે, તાયફા મોટા કરે, વાસ્તવિકતામાં કાગળ ઉપર કામ હોય છે, હકીકતમાં કામ નથી હોતો અને એ કામ હાલમાં આપણે ધાનેરાની જનતા ભોગવી રહી છે. સરકારની વિનંતી છે કે જો તમારી જોડે આગોતરું આયોજન ન હોય તો જનતાને જનતાના ભરોસે, ભગવાન ભરોસે મૂકી દેવું જોઈએ, પણ આટલા બધા તમારે બણગા ન ફૂંકવા જોઈએ. મારી જનતાને પણ વિનંતી છે કે હાલમાં કપરો સમય ચાલી રહ્યો છે, તમારાથી પણ જે બને તે સહયોગ કરજો અને આજુબાજુમાં આપણા પરિવારમાં, કુટુંબમાં કોઈ પાણીથી પરેશાન ન થાય તેમાં તમે પણ સહયોગ આપજો. હું પણ ધાનેરાની જનતાને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે રેલવે સ્ટેશનના પૂર્વ દિશામાં મારો ફાર્મ હાઉસ આવેલો છે. મારી જોડે ટેન્કર નથી. જો કોઈ ટેન્કર લઈને આવે તો મારે કોઈનો રૂપિયો લેવો જ નથી. પાણી એ કુદરતી પ્રસાદ છે, હું પણ ટેન્કર ભરાવીશ. માટે જનતા પાણીથી પીડાઈ રહી છે, પણ જો કોઈ નગરપાલિકા વ્યવસ્થા કરાવશે તો જે વીજ કંપની દ્વારા ખેડૂતોને જે લાઇટ આપે છે એમાંથી જેટલું બનશે એટલું હું પણ ટેન્કર ભરવા માટે સહયોગી મળીશ. પણ સરકાર તાયફા બંધ કરે અને આ ધાનેરા નગરની જે જનતા છે એ જનતાને સહયોગી બને. વાતો કરવાથી કંઈ થતું નથી, વાસ્તવિક નક્કજ પરિણામ આવે તેવા પ્રયત્નો કરવા જોઈએ તેવું મારી માગણી છે. છેલ્લા 6 દિવસથી અહીંના લોકો માટે માત્ર ટેન્કર જ સહારો છે. ટેન્કરના સહારે લોકો દિવસો ગુજારી રહ્યા છે. હજુ 21 તારીખને ઘણીવાર છે. જ્યાં સુધી નર્મદા કેનાલનું સમારકામ પૂરું નહીં થાય ત્યાં સુધી ધાનેરા પંથકના લોકોને આવી જ પરેશાનીનો સામનો કરવો પડશે. રોજના 60 થી પણ વધુ ટેન્કરો નગરપાલિકા દ્વારા અને 40 થી વધુ ટેન્કરો સ્થાનિક આગેવાનો દ્વારા ધાનેરા શહેરમાં આવતા હતા, પરંતુ હવે એમાં પણ કાપ મુકાયો છે. હવે દરરોજના માત્ર 6 જ ટેન્કર આવે છે અને પાણી પણ એકાંતરે આવે છે. અમારી ટીમ એવા વિસ્તારોમાં પહોંચી જ્યાં 6 દિવસે પાણીનું ટેન્કર પહોંચ્યું. નર્મદા કેનાલના રિપેરિંગની અસર હવે સીધી જ ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં પડી રહી છે. આપને સીધા જ દ્રશ્યો બતાવીશ કે આજે 6થો દિવસ છે અને 6 દિવસથી લોકોના ઘરે પાણી ના પહોંચતા ટેન્કરો દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે અને જ્યારે આ ટેન્કરો જે તે વિસ્તારમાં પહોંચે છે ત્યાં કેવી પરિસ્થિતિ હોય છે તમે અત્યારે જોઈ શકો છો કે લોકો અત્યારે તડકાની અંદર પણ ટેન્કર આવતાની સાથે જ પાણી ભરવા માટે આવ્યા છે અને પીવાનું તેમજ વાસણ તેમજ પોતાના ઘર વપરાશ માટેનું અત્યારે પાણી ભરતા તમે નજરે જોઈ શકો છો. મહત્વની વાત તો એ છે કે છેલ્લા 6 દિવસથી સમગ્ર ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં આ જ પરિસ્થિતિ છે, કારણ કે ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં 12 જેટલા બોરો હતા તેમાંથી અત્યારે માત્ર એક બોર જ કાર્યરત છે. અહીંના વિસ્તારોની કરમ કઠણાઈ અહીંથી જ અટકતી નથી. ધાનેરા પાલિકા વિસ્તારમાં 15 બોર બનાવાયા છે, જેમાંથી 7 બોર કન્ડમ કરાયા છે. બાકીના 8 માંથી માત્ર એક જ બોર ચાલુ છે અને જે બોરમાંથી પાણી આવે એ પીવા લાયક નથી. પાણીની આ પારાયણ વચ્ચે પાણી પુરવઠા વિભાગના ઇન્ચાર્જે લોકોના હૈયે ટાઢક વડે એવી હૈયાધારણા આપી છે. જ્યાં પાણી નથી પહોંચ્યું તે આજે પણ ટેન્કર આપવાની વ્યવસ્થા કરી છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા અન્ય પણ એક સૂચના મળી છે કે હવેથી પાણી પુરવઠોનો જે જથ્થો મળે છે એમાં કાપ કરવામાં આવશે અને એ કાપ કરવાના લીધે નગરપાલિકા વિસ્તારમાં એકાંતરે પાણી આપવા માટેની નગરપાલિકાએ વ્યવસ્થા કરવાની રહેશે. પાણી પુરવઠા વિભાગની આ હૈયાધારણા વચ્ચે હકીકત એ છે કે ધાનેરાના કેટલાક વિસ્તારોના લોકોને આગામી દિવસોમાં પણ પાણીની મુશ્કેલી ભોગવવી પડે તેવા એંધાણ છે. જો કે પાણીનો સહારો બની રહેલા ટેન્કરોએ કેટલાક વિસ્તારોમાં સમસ્યા હલ પણ કરી છે. નર્મદા કેનાલમાં જે રિપેરિંગની કામગીરી શરૂ થઈ છે તેને લઈને ધાનેરા નગરપાલિકા વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. અત્યારે અમે છીએ જલભવન ખાતે અને અહીંથી જે છે તે ટેન્કરો મોકલવામાં આવે છે કે જે વિસ્તારમાં પાણી નથી પહોંચી રહ્યું. સતત 5 દિવસ સુધી પાણીની સમસ્યા જોવા મળી હતી અને 5 દિવસ બાદ 6થા દિવસે તમામ ઘરોમાં આજે પાણી પહોંચ્યું છે અને હવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે એક દિવસ છોડીને એક દિવસે પાણી મળશે. રોજના 60 થી વધુ ટેન્કરો જે અહીંથી લોકો સુધી પહોંચાડવામાં આવતા હતા અને આજે દરેક જગ્યા પર પાણી પહોંચતા માત્ર આજે 6 ટેન્કરો જ મોકલવામાં આવ્યા છે. આમ જે
પાણીની સમસ્યા હતી ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં, તે પાણીની સમસ્યાનું અત્યારે સમાધાન થતું જોવા મળી રહ્યું છે. પરંતુ 21 તારીખ સુધી ધાનેરાવાસીઓને રોજે રોજ પાણી નહીં મળે, માત્ર એક આંતરે જ પાણી મળશે. અને જે વિસ્તારોમાં પાણી નથી પહોંચી રહ્યું તે વિસ્તારો માટે ટેન્કરોની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આમ 60માંથી આજે 6 ટેન્કરો પહોંચ્યા છે. એનો મતલબ એ કહેવાય કે 95%થી વધુ ઘરોમાં હવે પાણી પહોંચી રહ્યું છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. પ્રસંગમાં પણ નથી મળતું પાણી. જી હા, આ વિકટ પરિસ્થિતિ સર્જાય છે છોટાઉદેપુરના અંતરિયાળ ગામોમાં. ગામના હેન્ડપંપ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. આટલું જ નહીં, મહિલાઓને પાણી માટે રીતસર રઝળપાટ કરવો પડે છે. ઘરમાં લગ્ન પ્રસંગ છે. ગામમાં માંડવો બંધાયો છે. ઢોલ ઢબૂકી રહ્યા છે. મહેમાનો પણ આવી ચૂક્યા છે, પરંતુ જેમના ઘરમાં લગ્ન પ્રસંગ છે તેઓ પરેશાન છે. અને તેઓની પરેશાનીનું કારણ છે પાણી. છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારોમાં ઉનાળામાં પાણીની સમસ્યા હોય છે, ત્યારે સિહાદા ગામના પણ હાલ બેહાલ છે. લગ્ન પ્રસંગમાં મહેમાનોને પીવડાવવા માટે પાણીની તંગી છે. પીવાના પાણીની વ્યવસ્થા કરવી વરરાજાના પરિવાર માટે મોટો પડકાર બની ગઈ છે. મહેમાનો માટે પાણીની વ્યવસ્થા કરવા પરિવારે ટેન્કર મારફતે વેચાતું પાણી મંગાવવું પડી રહ્યું છે. વરરાજાના પરિવારનું કહેવું છે કે ગામમાં જ્યારે પણ લગ્ન પ્રસંગ આવે છે ત્યારે પાણીની સમસ્યા સૌથી મોટો પ્રશ્ન બની જાય છે. હું આજે મારા ઘરે મંડપ છે, લગ્ન પ્રસંગ છે, ત્યારે બહારથી મહેમાન આવવાથી પાણી અમારે બહારથી લાવવાનું રહે છે. અમારા સિહાદા ગામમાં તો અમે મહેમાન બહારથી આવવાના છે, તો અમે એવી સરકારને માંગણી કરી કે અમારા સિહાદા ગામમાં હરેક પ્રસંગમાં બહારથી પાણી મંગાવવામાં આવે છે. તો અમે સરકારને એવી વિનંતી કરીએ કે અમારા સિહાદા ગામમાં વહેલી તકે પાણીની વ્યવસ્થા કરે. ક્વાંટ તાલુકાનું સિહાદા ગામ આજે પાણીની ગંભીર સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે. ગામમાં આશરે 100 જેટલા હેન્ડપંપ હોવા છતાં મોટાભાગના હેન્ડપંપમાં પૂરતું પાણી મળતું નથી. કલાકો સુધી હેન્ડપંપ ચલાવ્યા બાદ પણ માંડ એક ઘડો પાણી મળે છે. એક હેન્ડપંપ પર પાણી ન મળે તો મહિલાઓ અને બાળકોએ બીજા હેન્ડપંપ સુધી દોડ લગાવવી પડે છે. ઉનાળાની ગરમીમાં દૂર દૂર સુધી પાણી માટે ભટકવું પડે છે અને જેના કારણે મહિલાઓ પણ હવે થાકી ગઈ છે. ગામ લોકોનું કહેવું છે કે વર્ષોથી પીવાના પાણીની સમસ્યા યથાવત છે. સરકાર દ્વારા નલ સે જલ યોજના હેઠળ ટાંકી અને સંપ બનાવવામાં આવ્યા, પરંતુ આજ દિન સુધી નળમાં પાણી નથી પહોંચ્યું. પાણી બિલકુલ નથી આવતું. આ એક હેન્ડપંપ છે, એક દૂર છે, 1 કિલોમીટર દૂર છે, ત્યાં જવું પડે. ત્યાં નકળે પણ ત્યાં પછી પૂરું થઈ જાય. આખા ગામના ભેગા થાય ને તો. સિયાદા ગામમાં પાણીની બહુ તંગી છે. હેન્ડપંપો છે પણ ત્યાં પૂરતું પાણી મળતું નથી. બોર મુકાયેલા છે સરકારી, પણ ત્યાં પણ પાણી આવતું નથી. ચકલી ખરેખરે મુકાયેલી છે ચકલી, પણ તેમાં પૂરતું પાણી આવતું નથી. સરકારની નલ સે જલ યોજના અહીં કાગળ પર સીમિત રહી હોય તેવી સ્થિતિ છે. ગામની મહિલાઓ વહેલી સવારથી જ હેન્ડપંપ પર પાણી માટે લાઇનમાં ઊભી રહે છે. ટીપે ટીપે મળતું પાણી પણ થોડા સમયમાં જ બંધ થઈ જવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે જે પાણી મળે છે તે પણ ગંદુ અને પીવાલાયક નથી, છતાં મજબૂરીવશ ગામ લોકોને એ જ પાણી પીવું પડે છે. ગામના કૂવા અને તેમજ બાજુમાંથી પસાર થતી ધામની નદી પણ સુકાઈ જતા હાલત વધુ વિકટ બની છે. ખાલી દેગડા ભરાય, પછી વાસણ ધોવા, કપડાં ધોવા, બધું કઈથી અમે લાવવા? ના પાણી આવતું. નળ બી કરી આલ્યા પણ અહીંયા ટીપ પાણી નહીં આવ્યું. અમારા ગામમાં પાણીનું ઉનાળું હોવાના કારણે પાણીનું સ્તર નીચે જવાના કારણે બોર્ડ છે, હેન્ડપંપ છે, એમાં પાણી સુકાઈ ગયું. એટલે બહેનોને પાણી ભરવા માટે બહુ તકલીફ પડી છે. અને નલ સે જલ વાળું પાણી સિયાદામાં સંપ સુધી આવે છે. અત્યાર સુધી સંપમાંથી
જે મોટો ટાંકો ભરીને ગામમાં ફળિયાવાઇઝ જે લાઈનો છે એ લાઈનો બધી લીકેજ, અમુક ફળિયામાં નળ કનેક્શન નહીં આપ્યા. એક તરફ ગામ લોકો પરિવાર માટે પીવાનું પાણી મેળવવા સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે પશુઓ માટે પાણી ક્યાંથી લાવવું તે પણ મોટો પ્રશ્ન છે. પાણીની અછતના કારણે પશુપાલકો પણ મુશ્કેલીમાં છે. આ ગામમાં વર્ષોથી પાણીની સમસ્યા યથાવત છે, છતાં કોઈ કાયમી ઉકેલ લાવવામાં નથી આવ્યો. હવે લોકો તંત્ર પાસે તાત્કાલિક અને નક્કર પાણી યોજના અમલમાં મૂકવાની માંગ કરી રહ્યા છે. આપણે તસવીર બતાવવા માંગીશું કે જે ગામની મહિલાઓ જે છે તે હેડપંપ પર આવી પહોંચી છે અને હેડપંપ હલાવીને પાણી નીકાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ આપ જે રીતે તસવીરમાં જોઈ શકો છો કે જે મહિલા જે છે સતત કન્ટિન્યુ જે હેડપંપ હલાવી રહી છે, પરંતુ આ જે હેડપંપમાંથી ટીપું ટીપું પાણી પડી રહ્યું છે. એટલે ટીપે ટીપે સરોવર ક્યારે ભરાશે તેનું તો નક્કી નહીં, પરંતુ સરકાર દાવા કરે છે કે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો છે, ઘર ઘર નલ સે જલની યોજના પહોંચી છે. જ્યાં સરકારની યોજના જે છે તે આ ગામ સુધી આવી તો પહોંચી છે, પરંતુ નળમાંથી પાણી નીકળતું નથી, જેના કારણે જ આટલી મોટી સંખ્યાની અંદર જે મહિલાઓ જે છે તે દર ભટકી રહી છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. હચમચાવી નાખે તેવા ભયાનક અને ડરામણા સીસીટીવી સામે આવ્યા. ક્યાંક ભયંકર અકસ્માત તો ક્યાંક હુમલો, ક્યાંક ચોરી તો ક્યાંક લૂંટ. સીસીટીવીમાં ક્યાંક કેદ થયો છે અસામાજિક તત્વોનો આતંક, તો ક્યાંક કેદ થઈ છે લુખ્ખાઓની દાદાગીરી. હવે તમને સીસીટીવીની એવી તસવીરો બતાવીએ કે જે તમને ડરાવશે, સાથે સજાગ પણ કરશે. સીસીટીવીમાં કેદ થયેલા ભયાનક દ્રશ્યોએ લોકોને ધ્રુજાવી નાખ્યા. ક્યાંક હત્યા, ક્યાંક મારામારી તો ક્યાંક ભયંકર અકસ્માતની ઘટનાઓ સીસીટીવીમાં કેદ થઈ. રાજ્યના કેટલાક વિસ્તારોમાં અલગ અલગ ઘટનાઓના સીસીટીવી સામે આવ્યા છે, પરંતુ રાજસ્થાનના જયપુરમાં સર્જાયેલા અકસ્માતની ઘટનાના સીસીટીવી ભયાનક હતા. જયપુરમાં ઓવર સ્પીડથી જઈ રહેલ થાર જીપે હાહાકાર મચાવ્યો. તેજ રફતારથી જતી થાર જીપે બાઇક સવાર યુવકને જોરદાર ટક્કર મારી. અકસ્માત બાદ ડ્રાઈવર લગભગ 5 કિલોમીટર સુધી ગાડી ભગાવી ગયો, પરંતુ ટાયર ફાટી જતા જીપ છોડીને ફરાર થઈ ગયો. ટક્કર એટલી ભયાનક હતી કે ચાલક બાઇક સહિત લગભગ 10 ફૂટ દૂર જઈને રોડ પર પટકાયો. અકસ્માત બાદ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ઈજાગ્રસ્ત યુવકને રસ્તા પર છોડી ડ્રાઈવર થાર જીપ લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. ઘટનાની જાણ થતાં જ ખોહ નાગોરિયાન પોલીસ સ્ટેશનની ટીમ તુરંત સ્થળ પર પહોંચી અને ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરાયો. આ તરફ વડોદરાથી આવેલા અકસ્માતના સીસીટીવી પણ ડરામણા છે. અટલ બ્રિજ પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા એક કાર બ્રિજની દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ ને બાદમાં બીજી કારને ટક્કર મારીને પલટી ખાઈ ગઈ. લાઈવ ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેવી રીતે બેકાબુ બનેલી કાર અકસ્માતનું કારણ બની હતી. અટલ બ્રિજ પર ગેંડા સર્કલથી ગોત્રી તરફ જઈ રહેલી કાર અચાનક બેકાબુ બની ગઈ. પ્રાથમિક માહિતી મુજબ કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પહેલા બ્રિજની દિવાલ સાથે અથડાઈ. દિવાલ સાથે અથડાયા બાદ કાર સીધી સામે જઈ રહેલી બીજી કાર સાથે અથડાઈ ગઈ. ટક્કર એટલી જોરદાર હતી કે કાર રોડ પર પલટી ખાઈ ગઈ. અકસ્માત બાદ બ્રિજ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો. અમદાવાદ શહેરમાં ફરી એકવાર ચેઇન સ્નેચરનો આતંક સામે આવ્યો. સાબરમતી વિસ્તારમાં દૂધ લેવા નીકળેલ યુવકના ગળામાંથી બાઇક પર આવેલા 2 શખ્સો ચેઇન સ્નેચિંગ કરીને ફરાર થઈ ગયા. ચેઇન સ્નેચિંગની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે 2 શખ્સો બાઇક પર આવે છે, ચેઇન સ્નેચિંગ કરીને ઝડપથી ફરાર થઈ જાય છે. મળતી માહિતી મુજબ એક યુવક વહેલી સવારે દૂધ લેવા માટે ઘરેથી નીકળ્યો અને ત્યારે બાઇક પર આવેલા 2 અજાણ્યા શખ્સોએ યુવકને નિશાન બનાવ્યો. આરોપીઓએ પળવારમાં યુવકના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી લીધી. બાઇક પર જ ફરાર થઈ ગયા. અચાનક બનેલી ઘટનાથી યુવક ગભરાઈ ગયો. આસપાસના વિસ્તારમાં દોડધામ પણ મચી ગઈ. આ તરફ યુપીના એટામાં એક મહિલાની અપ્રતિમ બહાદુરીના કારણે લૂંટનો પ્રયાસ નિષ્ફળ ગયો. જૈત્રા વિસ્તારમાં સાંજે ઘરે પરત ફરી રહેલી મહિલાને બાઇક સવાર બદમાશોએ આંતરી તેની બેગ છીનવવાનો પ્રયાસ કર્યો.
આ દરમિયાન મહિલા અને લૂંટારુઓ વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ, જેમાં મહિલા ગટરમાં પડી જવા છતાં તેણે પોતાની બેગ ન છોડી. મહિલાએ હિંમત દાખવીને બૂમાબૂમ કરી. લૂંટારુઓ ગભરાઈને ખાલી હાથે ત્યાંથી નાસી છૂટ્યા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેના આધારે પોલીસ ગુનેગારોની શોધખોળ કરી રહી છે. સર્કલ ઓફિસરે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી છે. બેફામ બનેલા તસ્કરોના હાથ હવે મંદિર સુધી પહોંચતા પણ ખચકાતા નથી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના તકતગઢ ગામે આવેલા રામદેવ પીરના મંદિરમાં ચોરીની ઘટના બનતા ખળભળાટ મચી ગયો. તસ્કરો મંદિરમાં રામદેવ પીરનું છત્તર અને દાન પેટી ચોરીને ફરાર થઈ ગયા. સમગ્ર ઘટના મંદિરમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી. એવું નથી કે અહીં મંદિર ચોરીની ઘટના પહેલીવાર બની હોય. થોડા સમય પહેલા પણ તકતગઢ ગામમાં ચોરીની ઘટના બની. વારંવાર બનતી ચોરીની ઘટનાઓના કારણે ગ્રામ લોકોમાં ભયનો માહોલ છે અને રોષ પણ છે. આ તરફ વડોદરામાં તસ્કરોએ ફરી એકવાર પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો. કલાલી વિસ્તારમાં આવેલા વિસીજા મેરીગોલ્ડ સોસાયટીમાં એક જ રાતમાં 7 મકાનોના